શું કોઈ આદર્શ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રકાર છે જે તમારા ઇમરજન્સી ફંડ માટે વધુ સુરક્ષિત વિકલ્પ ગણાય છે? જવાબ છે આર્બિટ્રાજ ફંડ્સ. સૌને નમસ્કાર, આપનું સ્વાગત છે મિથ્સ વર્સિસ ડેટા શ્રેણીના એપિસોડ 15માં, જે છેલ્લી એપિસોડનું આગળનો ભાગ છે, જેમાં મેં ઇમરજન્સી ફંડ અને ખરીદી શક્તિના સંદર્ભમાં પણ સમજાવ્યું હતું. તો આજે આપણે આ ચર્ચા કરીશું કે ઇમરજન્સી ફંડ માટે કયો વિકલ્પ વધુ સુરક્ષિત અને ઉત્તમ છે અને શું આર્બિટ્રાજ ફંડ્સ ઇમરજન્સી ફંડ તરીકે કામ કરી શકે છે. તો સૌ પ્રથમ આપણે સમજીએ કે આર્બિટ્રાજ ફંડ્સ શું હોય છે. આર્બિટ્રેજ ફંડ્સ એ ખાસ કરીને ઇક્વિટી માર્કેટ્સમાં રોકાણકારોને ઓછી જોખમ પર રિટર્ન મેળવવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. મૂળભૂત રીતે જેમ કે તેના નામ પરથી સમજાય છે, આ ફંડ આર્બિટ્રેજ તકોનો ઉપયોગ કરીને રિટર્ન કમાય છે. આને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એબીસી લિમિટેડનો ભાવ સ્પોટ માર્કેટ એટલે કે સામાન્ય સ્ટોક માર્કેટમાં છે ₹10 અને એ જ ડેરિવેટિવ્સમાં એટલે કે ફ્યુચર માર્કેટમાં તેનો ભાવ છે ₹12. તો અહીં આર્બિટ્રેજ ફંડ શું કરશે? તે સ્પોટ માર્કેટમાંથી ₹10માં ખરીદશે અને ફ્યુચર માર્કેટમાં ₹12માં શોર્ટ સેલ કરશે. તો અહીં ₹2 નો નફો થાળો ને. તો આ ₹2 નો જે નફો છે એ કોન્ટ્રાક્ટ એક્સપાયરીના સમયે ફંડને મળશે અને એટલી મોટી માત્રામાં ફંડ શેર ખરીદે છે અથવા વેચે છે એટલે જ તેઓ આવું રિટર્ન કમાય છે. આ ફંડ્સ મોટાભાગે ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જ ટ્રેડ કરે છે, એટલે ટેક્સેશનના હેતુથી પણ તેમનું વર્ગીકરણ ઇક્વિટી ફંડ્સ તરીકે થાય છે. ફંડનો મુખ્ય ઉદ્દેશ છે ઓછો જોખમ રાખવો અને જે પણ પૈસા નિષ્ક્રિય રહેશે તેને ડેટ અથવા મની માર્કેટ ફંડ્સમાં પાર્ક કરે છે. ઓછો જોખમ છે કારણ કે બધું જ એ આર્બિટ્રેજ અવસરોમાંથી કમાય છે. સેવિંગ એકાઉન્ટની તુલનામાં વધુ રિટર્ન્સ મળે છે, એટલે કે આ ઇન્ફ્લેશન રેટને હરાવવા અથવા નજીકના રિટર્ન્સ મેળવવા માટે ઉપયોગી છે. આ ફંડ માત્ર ટૂંકા ગાળાના લક્ષ્યો માટે યોગ્ય છે, જેમ કે ઇમરજન્સી ફંડ, કારણ કે આર્બિટ્રેજ ફંડ હાલમાં લગભગ 6 થી 7% રિટર્ન આપી રહ્યો છે, જેમ કે તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો. અને કારણ કે આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે એટલે 2 થી 3 દિવસમાં આપણે તેને રિડીમ કરી શકીએ છીએ જ્યારે પણ કોઈ મેડિકલ અથવા નોકરી સંબંધિત ઇમરજન્સી આવે. ટેક્સ ઇફિશિયન્ટ છે. મુખ્યત્વે આ ફંડનું સ્વરૂપ ઇક્વિટી છે. જે લોકો હાયર સ્લેબ રેટમાં આવે છે તેમને અહીં એલપીસીજીમાં ટેક્સ એડવાન્ટેજ મળે છે. આ ફંડ ખાસ કરીને રિસ્ક અવર્સ ઇન્વેસ્ટર્સ માટે આદર્શ છે, ખાસ કરીને જેમને ઓછી વોલેટિલિટી વાળા ઇક્વિટી ફંડ્સ જોઈએ છે તેમના માટે આ શ્રેષ્ઠ છે. સારાંશ રૂપે આર્બિટ્રેજ ફંડ્સ ઇમરજન્સી ફંડ માટે સ્માર્ટ અને સલામત વિકલ્પ છે, કારણ કે તે ઓછી જોખમ સાથે ઇક્વિટીનું લિક્વિડ એક્સપોઝર આપે છે અને ટેક્સ ટ્રીટમેન્ટ પણ સારું છે. પણ યાદ રાખો કે આ ફંડ લાંબા ગાળાના માટે નથી. આ ફંડથી વેલ્થ ક્રિએશન નહીં થાય, માત્ર શોર્ટ ટર્મ ગોલ્સ માટે જ આમાં રોકાણ કરવું જોઈએ. જો તમને આવી જ કોઈ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી સંબંધિત વિગતવાર માહિતી જોઈતી હોય તો કોમેન્ટ્સમાં જણાવો અને હું આવનારી સિરીઝમાં એ કરવાનો પ્રયાસ કરીશ. તો મળીએ આગળના એપિસોડમાં.